આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કર્યું હતું. ત્યાર પછી વાત કરી હતી કે આપણે છેલ્લે બહુપદીઓના શૂન્ય વિશેની ચર્ચા કરવાની છે. તો પહેલી વાત કે બહુપદીઓના શૂન્ય મેળવવા એટલે શું. 3 શબ્દ અહીંયા ધ્યાનમાં રાખવાના છે: શૂન્ય, અવયવ કે બીજ. આ ત્રણેય એક જ વસ્તુ છે, પણ આપણે જ્યારે બહુપદીની વાત કરીએ છીએ ત્યારે બહુપદી માટે આપણે શૂન્ય શબ્દને જ ધ્યાનમાં રાખશું. બરાબર. બહુપદીઓના શૂન્ય મેળવવા. શૂન્ય મેળવવા એટલે શું? શૂન્ય મેળવવા એટલે કે ચલ એક્સની અથવા તો કોઈ પણ ચલની કિંમત મેળવવી. બરાબર. જેમ કે આપણને ખ્યાલ છે સામાન્ય સ્વરૂપ કેનું બહુપદી, કઈ? સુરેખ બહુપદી p of x = ax plus b. આવું સ્વરૂપ જોઈને આપણને ખબર છે કે આ કેનું સ્વરૂપ છે? સુરેખ બહુપદીનું સ્વરૂપ છે. મારે સુરેખ બહુપદીનું શૂન્ય મેળવવું હોય તો પ્રક્રિયા શું કરશું? બરાબર. તો પહેલું સ્ટેપ એના માટે એવું છે કે જે બહુપદીનું આપણે શૂન્ય મેળવવું હોય એ બહુપદીની કિંમત આપણે શૂન્ય લેવી પડે. શૂન્ય એટલે કે 0. બરાબર. બહુપદીની કિંમત શૂન્ય લેવી પડે એનો અર્થ શું થયો? તો એનો મતલબ એમ કે p of x ની કિંમત આપણે કેટલી લેવી પડશે? 0 લેવી પડશે. બરાબર છે. હવે એનો મતલબ એમ કે જો p of x કાઢીને ત્યાં હું મૂકી શકું છું 0. બરાબર. તો હવે આપણી પાસે સમીકરણ શું થઈ ગયું? 0 = ax plus b. બીજું આગળ હમણાં જ મેં તમને કીધું કે ખરેખર શૂન્ય મેળવવું એટલે શું? તો કે આપેલ ચલની કિંમત મેળવવી. બરાબર. આપેલ ચલની કિંમત મેળવવી. સામાન્ય રીતે આપણને સમીકરણ જોઈને યાદ આવી જવું જોઈએ, સમજાઈ જવું જોઈએ. શું? તો કે ભાઈ મારે જો ચલ એક્સની કિંમત જોતી હોય તો મળશે કઈ રીતે? હવે એના માટે મેં શું પ્રક્રિયા કરી? તો કે બહુપદીની કિંમત કેટલી લઈ લીધી? 0. એ 0 મૂકીએ એટલે આપણી પાસે આવું એક સમીકરણ બને છે. હવે આરામથી સાવ ઇઝીલી આપણે એક્સની કિંમત મેળવી શકીએ છીએ. આવું સમીકરણ આપણને ઉકેલ મેળવતા આવડે? તો કે હા, આગળના ધોરણોમાં આપણે આ શીખીને આવ્યા છીએ. મારે એક્સની કિંમત જોઈએ છીએ એનો મતલબ એમ કે પહેલાં આ બે સહગુણક અને પદ એટલે કે એ એક્સ છે એ ગુણાંકમાં આખું પદ છે તો એને એમનેમ રાખીએ. વધ્યું શું? તો કે વત્તા બી, એને બરાબરની એક બાજુ જવા દઈએ. તો આ પ્લસ છે. આપણને ખબર છે કે જ્યારે કોઈ નિશાની પ્લસ હોય અને એને આપણે બરાબરની એક બીજી બાજુ લઈ જઈએ તો એ કેવી થઈ જાય? તો કે પ્લસ હોય તો માઇનસ થઈ જાય ને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો હવે સમીકરણ આપણી પાસે આ સ્વરૂપનું વધ્યું ax = -b. બરાબર. પણ મારે માત્ર એક્સની કિંમત જોઈએ છે, ચલ એક્સની કિંમત જ જોઈએ છીએ. તો અહીંયા એ એટલે કે સહગુણક કોનો? ચલ એક્સનો. કયા સ્વરૂપમાં ગોઠવાયેલો છે? ગુણાંક સ્વરૂપમાં. તો આપણને ખ્યાલ છે કે જો અહીંયા ગુણાંક સ્વરૂપમાં હોય, બરાબરની પેલી બાજુ મોકલીએ એટલે શું થઈ જશે? તો કે ભાગાકાર સ્વરૂપમાં જશે, એટલે કે બીના છેદમાં આવી જશે. તો હવે એક્સની કિંમત આપણને મળી ગઈ અને એ કિંમત કેટલી મળી? -b/a. આ મળ્યું એને શું કહેવાય? તો કે એને બહુપદીની કિંમત, ચલ એક્સની કિંમત મળી કહેવાય. અને આ શું થયું? તો કે એ સુરેખ બહુપદીનું એક સામાન્ય શૂન્ય થાય. બરાબર છે. સુરેખ બહુપદીનું સામાન્ય શૂન્ય થાય. રેડી. તો એનો અર્થ એવો થયો કે હવે આ તો ઠીક આપણે રીત જાણી, પણ સીધો જવાબ દેવો હોય તો આપણે અહીંથી જ દઈ શકીએ. શું દઈ શકીએ? કે બહુપદી p of x = ax plus b સુરેખ બહુપદીનું એક સામાન્ય શૂન્ય x -b/a થાય. બરાબર છે. તો આપણે આ કિંમતને એક યાદ રાખવી પડશે. બરાબર. તો એના પછી હવે ઉદાહરણ જોઈએ આપણે. જો મારી પાસે કોઈ બહુપદી આવી હોય p of x = 2x + 3 અને મારે ચલ એક્સની કિંમત મેળવવી છે, અથવા તો હું એમ કહું કે મારે બહુપદીના શૂન્ય મેળવવું છે, તો શું પ્રક્રિયા કરશું? તો કે બે રીતે આપણે પ્રક્રિયા કરી શકાય. અને કઈ બે રીતે પ્રક્રિયા કરશું? તો કે કાં તો હું આ પ્રોસિજરને ફોલો કરું, આ રીતને ફોલો કરું, કાં તો હું ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીશ. બે રીતે આપણે સમજીએ કેમ થશે. જો મારે આનું શૂન્ય મેળવવું હોય તો મને ખ્યાલ છે કે બહુપદીની કિંમત મારે કેટલી લેવી પડશે? 0. તો 2x + 3.
પ્રક્રિયા +3 છે, આ બાજુ આવશે તો કેવા થઈ ગયા -3, 2x -3 x 2 x ના ગુણાંકમાં 2 છે, ઓલી બાજુ મોકલી દો એટલે ક્યાં આવશે છેદમાં, તો x -3/2 આ એનું શૂન્ય મળ્યું. બરાબર. જો આમ ન કરવું હોય તો શું કરી શકાય, તો કે આપેલ બહુપદીને સામાન્ય સ્વરૂપ કેનું, તો કે p of x = ax + b સુરેખ બહુપદીના સામાન્ય સ્વરૂપ સાથે સરખાવતા a બરાબર કેટલા મળે, તો કે 2, b બરાબર કેટલા મળે, તો કે +3. હવે આપણને ખ્યાલ જ છે શું, તો કે સુરેખ બહુપદીનું સામાન્ય શૂન્ય કયું હતું, x -b/a. તો મૂકી દો કિંમત -b, b ની કિંમત કેટલી છે 3, a ની કિંમત કેટલી છે 2. તો બે જવાબ કેવા થશે, સરખા જ થશે. એકમાં ગણતરી કરવી પડે અને એકમાં લખાણ કરવું પડે, પણ આપણને જે રીતે પૂછ્યું હોય એ રીતે એનો જવાબ આપી શકાય. બરાબર. હવે જો આનાથી ઊંધી વાત કરીએ કે આ શૂન્ય એ બહુપદીનું સમાધાન કરે છે કે નહીં. બરાબર. એનો મતલબ શું થયો, તો કે જો આ કિંમત જે મને મળી એ કિંમત હું બહુપદીમાં મૂકું અને મને આ શરત મળવી જોઈએ. આ શરત એટલે શું, તો કે બહુપદીની કિંમત છે એ શૂન્ય થઈ જવી જોઈએ. તો આપણે કહી શકીએ કે આપેલ શૂન્ય એ બહુપદીનું સમાધાન કરે છે. તો એક ચકાસણી કરી લઈએ સામાન્ય સ્વરૂપ માટે. જો x ની કિંમત હું કેટલી લઉં છું, -b/a લઉં છું. બરાબર. અને એ કિંમત મૂકું છું અહીંયા. તો હવે સ્વરૂપ કેવું થયું, p of x = a. x ની કિંમત મેં લીધી -b/x વત્તા -b/a અને વત્તા શું છે b. ચાલો તો a ગયા, એક અંશમાં ને એક છેદમાં, -b વત્તા b સરખામાંથી સરખું બાદ થાય, જવાબ કેવો આવે, શૂન્ય. p of x = કેટલું મળ્યું, શૂન્ય. તો કે એનો અર્થ એવો થયો કે આપેલ બીજ, આપેલ શૂન્ય એ બહુપદીનું સમાધાન કરે છે એમ કહેવાય. બરાબર છે. એવી જ રીતે આપણે અહીંયા પણ ચકાસણી કરી શકીએ છીએ ઉદાહરણમાં. કેવી રીતના, તો કે જો આપણને કિંમત મળી છે x -3/2, આ કિંમતને હું પાછી બહુપદીમાં મૂકું તો મને p of x ની કિંમત 0 મળવી જાવી જોઈએ. ચાલો મૂકીએ p of x, પણ હવે p of x નહીં, હવે કેટલા લખવા પડે, તો કે મેં x ની અહીંયા મૂલ્ય લીધું અને x નું મૂલ્ય કેટલું લીધું મેં, -3/2. તો x ની જગ્યાએ મારે લખવા પડે -3/2 બરાબર શું થશે, તો કે 2. હવે x જ્યાં જ્યાં આપણને દેખાશે ત્યાંની આપણે કેટલા મૂકતા જશું, -3/2 વત્તા 3, 2 ગયા, -3 વત્તા 3 સરખામાંથી સરખું જાય, જવાબ કેટલો આવ્યો, 0. એનો મતલબ એમ કે p of -3/2 એની કિંમત કેટલી મળી, 0. તો એનો અર્થ એવો થયો કે આપેલ મૂલ્ય, આપેલ ચલ x નું મૂલ્ય એ બહુપદીનું શૂન્ય છે. કેમ ખબર પડી, તો કે જો જે x ની કિંમત છે એ કિંમત આપણે બહુપદીમાં મૂકીએ અને આપણો જવાબ 0 આવે તો આપણે કહી શકીએ કે આપેલ x નું મૂલ્ય એ બહુપદીનું સમાધાન કરે છે એમ કહેવાય. રેડી. તો આ વાત થઈ આપણે સુરેખ બહુપદી માટે શૂન્ય મેળવવાની. બરાબર. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 પ્રશ્ન ચોથો. પ્રશ્ન ચોથાની અંદર એમ કીધું છે કે આપેલ દરેક બહુપદીઓના શૂન્ય મેળવો. એમાં પહેલો દાખલો આપણને એવો કીધેલો છે કે p of x = x + 5. બીજો દાખલો એમ કીધેલો છે p of x = x - 5. ત્રીજો p of x = 2x + 5. ચોથું p of x = 3x - 2. પાંચમું p of x = 3x. અને છઠ્ઠું p of x = ax. અને આના માટે એક શરત આપેલી છે કે a બરાબર 0 નથી. સાતમું એક વધે છે તો એ આપણે લાસ્ટમાં જોઈ લેશું. ચાલો આપણે અહીંયા દરેક બહુપદીના શૂન્ય મેળવવા છે. તો આપણે હમણાં જ ચર્ચા કરી, શૂન્ય મેળવવા એટલે શું, તો કે ખરેખર શૂન્ય મેળવવા એટલે કે જે તે ચલની કિંમત મેળવવી. પહેલું સ્ટેપ શું હતું, તો કે આપેલ બહુપદીની કિંમત કેટલી લેવાની થાય, 0 લેવાની થાય. બરાબર છે.
તમે બે રીતે દાખલો કરી શકો છો, તમને જે યોગ્ય લાગે એ રીતે દાખલો થઈ શકે. કાં તો તમે આપેલ બહુપદીને સરખાવો કોની સાથે? સામાન્ય સ્વરૂપ સાથે. કયા પ્રકારના? તો કે જે બહુપદી છે એના સામાન્ય સ્વરૂપ સાથે સરખાવો, એના શૂન્યનું મૂલ્ય જે થાય છે એમાં ડાયરેક્ટ કિંમત મૂકો, અથવા બહુપદીની કિંમતને આપણે શૂન્ય લઈ અને દાખલો ગણીએ. તો પી ઓફ એક્સની કિંમત લીધી મેં 0, x વત્તા 5. તો x બરાબર +5 છે, આ બાજુ આવશે તો કેટલા થઈ જાય? -5. જો પેલા દાખલામાં હું તમને બંને રીતે કરાવી દઉં છું. આપણે માત્ર એક્સની કિંમતથી મતલબ છે. રેડી? હા, બીજા દાખલામાં લખાણ આ રીતે થઈ શકે, પી ઓફ એક્સ = x વત્તા 5 ને પી ઓફ એક્સ = ax + b સાથે સરખાવતા એ બરાબર કેટલા મળશે? તો કે અહીંયા x ગુણ્યા a છે, તો અહીંયા x ગુણ્યા કેટલા દેખાય છે? 1. b ની કિંમત કેટલી છે? 5. હવે આપણે જાણ્યા છીએ કે સુરેખ બહુપદીનું શૂન્ય કેટલું હોય? તો કે x = -b/a જેટલું હોય. તમે અહીંયા મેં x બરાબર -b/a લીધું, એની જગ્યાએ જે ચલ આપ્યો હોય એ ચલ તરીકે પણ લઈ શકો છો. બરાબર? ચાલો, તો x -b/a, તો x ની કિંમત માઇનસ એમનો સૂત્રના, b ની કિંમત છે 5 એના છેદમાં a એટલે 1 મળે. તો એનો અર્થ એવો થયો કે આપેલ બહુપદીનું શૂન્ય x કેટલા થયા? -5 શૂન્ય મળે. તો બે વખતે જવાબ સમાન જ આવે છે. તમને જે સહેલી પડે એ રીતનો ઉપયોગ કરી શકાય છે. ચાલો, તો પી ઓફ એક્સ = 0, x - 5 શૂન્ય મેળવવાની વાત છે. શૂન્ય મેળવવા એટલે શું? તો કે ચલ એક્સની કિંમત મેળવવી, એ ભૂલાવવું જોઈએ નહીં. ચલ એક્સની કિંમત મેળવવા માટે શું કરશું? તો કે બહુપદીની કિંમત લેશું 0 અને બાકીનું પદ છે એમ જ રાખવાનું, એટલે કે ત્યાંથી આપણને ચલ એક્સની કિંમત મળતી જશે. હવે આ બાજુ છે -5, -5 પેલી બાજુ જશે તો શું થઈ ગયું? x = 5 કે જે બહુપદીનું શૂન્ય થશે. બરાબર? એવી જ રીતના અહીંયા પી ઓફ એક્સ = 2x વત્તા 5 શૂન્ય મેળવવાની વાત છે, એટલે કે ચલ એક્સની કિંમત મેળવવી છે. તો પી ઓફ એક્સની કિંમત મારે કેટલી લેવી પડશે? 0. તો 2x વત્તા 5 વત્તા 5 આ બાજુ છે, પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ, એટલે કે 2x બરાબર -5. 2 અહીંયા ગુણાંકમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, x = -5/2. એવી જ રીતના ચોથો દાખલો હવે તો થઈ જવો જોઈએ તમારાથી પણ. ચાલો, શું થઈ જશે? 3x - 2. -2 આ બાજુ લઈ લ્યો, એટલે કે 3x બરાબર કેટલા થઈ ગયા? 2. અને x ની કિંમત મને કેટલી મળી? 2/3. રેડી? હવે જોવાનું છે શું? એક જ પદ છે. શું કરશું? કાંઈ નહીં. જેમ આપણને નિયમ ખબર છે એમ જ કિંમત મૂકવાની. શું નિયમ ખબર છે? બહુપદીની કિંમત કેટલી લેવાની થાય? 0. ચાલો, 0 = 3x. પ્લસ માઇનસ વાળું કાંઈ પદ છે નથી, કાંઈ નહીં, જાતું કરી દો. અહીંયા શું છે? ડાયરેક્ટ ગુણાંકમાં સહગુણક કોણ છે એક્સનો? 3. 3 ને ગુણાંકમાં છે, આપણે માત્ર એક્સની કિંમત જોઈએ છીએ તો 3 આપણને ખબર છે કઈ બાજુ આવશે? પેલી બાજુ જાય એટલે 0/છેદમાં આવે, મૂકી દઈએ કિંમત. x = શું થાય? 0/3. હવે ભાઈ 0/છેદમાં ગમે એ હોય, આપણને ખ્યાલ જ છે શું? તો કે જવાબ કેટલો થઈ ગયો? એક્સની કિંમત 0 થાય ને. તો આ જો સમજાઈ ગયું હોય તો આની તો કાંઈ જરૂર જ નથી. આપણે માત્ર એની કિંમત 0 નથી લેવાની, બસ. બાકી જે આવે એમાંથી આપણને શું ફેર પડે છે? ચાલો, તો નિયમ એનો એ જ, એક જ પદ, અહીંયા પણ એક જ પદ. બહુપદીનું શૂન્ય કેટલું થાય? તો કે 0 = ax અને x શું થાય? 0/a. તો એક્સની કિંમત મળી 0. બરાબર છે? તો હજી એક દાખલો બાકી છે આપણી પાસે, એ વચ્ચે ગણી નાખીએ છીએ. 7મો દાખલો. નંબરમાં ધ્યાન રાખજો. પી ઓફ એક્સ છે cx + d. આમાં c અને d બેમાંથી એક પણ 0 છે નહીં. બરાબર? એટલે આપણને એવું રકમમાં કીધું છે કે c અને d વાસ્તવિક સંખ્યા છે. તો 0 નથી એવું આપણે નથી લખતા, પણ વાસ્તવિક સંખ્યા છે એવું આપણને કીધું છે. તો વાસ્તવિક સંખ્યાની અંદર 0 આવી જાય, પણ અહીંયા c ની કિંમત આપણે 0 લેવાની નથી એવું આપણે માનીએ.
ચાલો તો કાંઈ વાંધો નહીં, જેમ આ દાખલા ગણ્યા, જેમ આ દાખલાનું સોલ્યુશન મળ્યું એમ જ આનું સોલ્યુશન થાય. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 સી એક્સ પ્લસ ડી, અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ હું લખું છું એક સ્ટેપ કાપીને, કેમ કે ડીને આ બાજુ રહે એટલે માઇનસ થાય, સી આના છેદમાં આવે, એવું હું કંઈ કરતો નથી. ટૂંકું રીતમાં કહું છું તો શું થાય, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીના છેદમાં સી. રેડી? ઓકે. તો આ પ્રશ્ન 4 કે જેની અંદર 7 દાખલાઓ હતા. હવે કાંઈ પણ આપણે પાછળ ક્યાંય જોયા વગર, જવાબોમાં જોયા વગર આપણે કેમ ચકાસણી કરવી કે આપણો જવાબ સચો છે કે નહીં, મેં એ પણ તમને હમણાં થિયરીમાં શીખવાડ્યું હતું. તો તમે તમારી જાતે જ સોલ્વ કરી શકો છો. કઈ રીતના? તો કે જે જવાબ આવ્યો ને એના પાછો રકમમાં મૂકો તો આપણને પી ઓફ એક્સની કિંમત 0 મળવી જોઈએ. બરાબર? શું કહું છું હું? તો કે જો અહીંયા જ આપણે 2 રીતે ગણ્યું તો એક રીતને કાઢી નાખીએ. શું બોલ્યો તો હું? જે જવાબ આવ્યો એને પાછો મૂકીએ અહીંયા. એનો મતલબ એમ કે આપણે પી ઓફ એક્સની કિંમત ક્યાં આગળ બિંદુ આગળ મેળવશું? એક્સ બરાબર -5 આગળ. તો પી ઓફ -5 આની કિંમત થવી જોઈએ 0, થવી જોઈએ. તો પી ઓફ -5 એનો મતલબ શું થયો? તો કે જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં ત્યાં કેટલા મૂકવાના થાય? 5. મૂકી દો કિંમત -5 વત્તા 5. જો તો -5 અને +5નો જવાબ કેટલો આવે? પી ઓફ -5નો જવાબ કેટલો આવ્યો? 0. એનો અર્થ એવો થયો કે આપણો જવાબ કેવો છે? સાચો. બરાબર છે? તો આ વસ્તુને યાદ રાખજો, અને બાકી વધ્યા એ બધા જ ને તમારે આ રીતે સોલ્વ કરવાના છે કે એ જવાબ સાચા છે કે નહીં, પાછળ જોવાનું નથી. એના વગર તમારે સત્યતા મેળવવાની છે કે જવાબ સત્ય છે કે કેમ. બરાબર? આ 2 અલગ અલગ પ્રકારના દાખલા કહેવાય. કઈ રીતના? તો કે આ જે આપણે કર્યું એને કહેવાય શૂન્ય મેળવવું. શૂન્ય મેળવવાની વાત શું હતી? તો કે ચલ એક્સની કિંમત મેળવી. આ જે કર્યું એને શું કર્યું કહેવાય? તો કે ચલ એક્સની આપેલ કિંમત પાસે બહુપદીની કિંમત કેટલી થઈ એ મેળવી કહેવાય. બરાબર? ફરી એક વખત, આ પ્રક્રિયા જે આપણે કરી બધા દાખલાઓમાં એ શું છે? તો કે ચલ એક્સની કિંમત મેળવી, કે જેને આપણે શૂન્ય મેળવ્યા એમ કીધું. પણ આ વસ્તુ શું કરી? આપણે ક્રોસ ચેક કર્યું, તાળો મેળવ્યો, તમે આપણે એવું કહીએ છીએ. પણ અને બીજા શબ્દોમાં ગાણિતીય રીતે શું કહી શકાય બહુપદીમાં? તો કે આપેલ ચલની કિંમત માટે બહુપદીની કિંમત કેટલી થાય એ આપણે ચકાસણી કરી. બરાબર? કેમ કે અહીંયા આપણને બહુપદીની કિંમત પહેલાં જ આપણે લખી લીધેલી છે, પહેલાંથી જ લઈ લીધી કે ભાઈ એક્સની કિંમત એટલી, ને હવે બહુપદીની કિંમત કેટલી આવી. અને અહીંયા પણ આપણે શું કર્યું? તો કે બહુપદીની કિંમત 0 કરી નાખી, ત્યારે એક્સની કિંમત આપણને કેટલી મળે છે એ આપણે ચકાસણી કરી. બરાબર? તો બાકીના બધા જ દાખલા માટે તમારે આવો ક્રોસ ચેક કરવાનો છે. દરેક દાખલા માટે એક્સની કિંમતને રકમમાં મૂકી અને પી ઓફ એક્સની કિંમત 0 આવે છે કે નહીં એની ચકાસણી કરવાની છે. રેડી? ચાલો તો હવે પેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન પહેલો, રકમની અંદર એવું કીધેલું છે કે એક્સની નીચે આપેલ કિંમતો માટે બહુપદી એક આપેલી છે, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x ઓછા 4x² વત્તા 3. બહુપદીનું મૂલ્ય મેળવો. બરાબર? એમાં પહેલો રકમમાં છે x બરાબર 0 આગળ, બીજું છે x બરાબર -1 માટે, અને ત્રીજું છે x બરાબર 2 માટે. જો ફરીથી એક વખત રકમને નિરાતે સમજીએ. શું કીધેલું છે અહીંયા? એક આપણને બહુપદી આપેલી છે અને 3 અલગ અલગ કિંમત આપેલી છે એક્સની અથવા તો ચલની. આ અલગ અલગ કિંમત માટે આ બહુપદીની કિંમત કેટલી મળે છે એને આપણે ગણવાની છે. તો આગળ જેમ હમણાં જ પ્રશ્ન 4ના બીજા રીતની આપણે દાખલા જોયા કે એક્સની અલગ અલગ કિંમત માટે બહુપદીની કિંમત કેટલી મળે છે એ ચકાસણી કરવાની વાત છે. એમાં પહેલું એક્સ બરાબર 0 માટે. એક્સ બરાબર 0 માટે એનો અર્થ શું થયો? એનો અર્થ આપણે શું સમજવાનો? તો કે આખી બહુપદીમાં જેટલી જગ્યાએ તમને ચલ એક્સ દેખાય છે એ ચલ એક્સની કિંમત કેટલી લેવાની થાય? 0. જેમ કે અહીંયા હું લખું પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું રકમ છે? 5x ઓછા 4x² વત્તા 3. આમાં કેટલી વખત 3 એક્સ દેખાણા? તો કે 1, 2 અને 3 વખત દેખાય જ નહીં. 3 જગ્યાએ આપણે શું મૂકશું? 0. એનો અર્થ એવો થયો કે મારે પી ઓફ કેટલાની કિંમત મેળવવી છે? તો કે 0ની. બરાબર? પી ઓફ 0ની કિંમત મેળવવી છે.
તો પી ઓફ 0ની કિંમત મેળવવી એનો અર્થ શું થયો? જેટલી જગ્યાએ એક્સ દેખાશે ત્યાં બધી જગ્યાએ આપણે કેટલા લેવાના છે? 0. તો 5 ગુણાંકમાં 0 ઓછા 4 ગુણાંકમાં 0નો વર્ગ વત્તા 3. ચાલો 5 ગુણ્યા 0 કેટલા થશે? તો કે 5 0 0. 0નો વર્ગ કેટલો થાય? તો કે 0 જ થાય. અને એને ગુણ્યા 4 એટલે કેટલા થયા? 0 વત્તા 3. તો 0 ઓછા 0. હવે જો ઘણા વિદ્યાર્થી અહીંયા ઘણી બધી વાર ભૂલ કરે. 0 ઓછા 0 એનો મતલબ શું થયો? તો કે અહીંયા કંઈ છે જ નહીં. એ વચ્ચે વત્તા હોય તોય નથી અને ઓછા હોય તોય જ નથી, ગુણાકાર હોય તોય નથી, ભાગાકાર હોય તોય નથી, પણ અહીંયા કાંઈ છે જ નહીં. બરાબર? તો આવું ખાસ યાદ રાખજો, કેમ કે અહીંયા ઘણીવાર ભૂલ થઈ શકે. અને ઘણીવાર વિદ્યાર્થી એવી રીતે વાંચે કે 0માંથી 0 જાય એટલે જવાબ કેવો આવે? 0. પણ ખરેખર એવું કાંઈ છે નહીં. આ અહીંયા કશું જ નથી, એટલે જ આપણે શૂન્ય લખ્યા, કેમ કે કિંમત જ 0 થઈ ગઈ. તો હવે ખરેખર કિંમત કેટલી આવી? તો આપણે સમજવાની થાય વત્તા 3. એટલે ખાલી કિંમત કેટલી આવી? પી ઓફ 0ની કિંમત આવી +3. રેડી? તો x બરાબર 0 હતા ત્યારે બહુપદીની કિંમત કેટલી મળી? +3. સમજાણી આ વસ્તુ? એવી આ બે કિંમત માટે લખવાનું છે. બહુપદી છે પી ઓફ x શું છે? 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3. અને xની કિંમત આપણે કેટલી લેવી છે હવે બીજા દાખલા માટે? x બરાબર -1. ચાલો હવે બહુપદી કઈ થઈ? તો કે પી ઓફ -1. એનો અર્થ શું થયો? તો કે xની કિંમત આપણે કેટલી લેવાની? -1. તો પી ઓફ -1 શું થાય? 5 ગુણ્યા -1 ઓછા 4 ગુણ્યા -1નો વર્ગ વત્તા 3 થાય ને? ચાલો પી ઓફ -1ની કિંમત મેળવવી છે. 5 ગુણ્યા -1, 5 ગુણ્યા -1 એટલે કેટલા થાય? -5. -1નો વર્ગ ખાસ સમજો. -1નો વર્ગ, તો કોઈ પણ સંખ્યાનો વર્ગ 1નો વર્ગ હોય કે -1નો વર્ગ હોય, બરાબર? કોઈ પણ સંખ્યા પ્લસ કે માઇનસનો વર્ગ એટલે શું? તો કે એ જ સંખ્યા સાથેનો ગુણાકાર. જે સંખ્યા આપેલી છે એ જ સંખ્યા સાથેનો ગુણાકાર. એવી રીતના માઇનસ માટે તો -1 ગુણ્યા -1 થાય કે ન થાય? ચાલો અહીંયા જવાબ દેવો સામાન્ય છે, આપણને આવડી જાય કે +1 ગુણ્યા +1 તો જવાબ કેટલો આવ્યો? 1. 1 એકુ 1. અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ ગુણ્યા માઇનસ, માઇનસ કેવા થાય? પ્લસ. 1 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવ્યો? 1. યાદ રાખજો -1નો વર્ગ કેટલો આવે? +1. બરાબર? તો અહીંયા થઈ ગયા -4 અને એને ગુણ્યા +1 અને વત્તા 3. બરાબર? પછી કોઈ એવું ન વિચારતા કે માઇનસ ગયા ક્યાં? તો કે વર્ગ કર્યો એટલે કેવા થઈ ગયા? પ્લસ. ચાલો હવે શું થયું? -5, 4 એકુ -4 વત્તા 3. હવે જ્યારે આવી સંખ્યાઓ આપણા સમક્ષ આવે ત્યારે આપણે શું કામ કરવાનું? તો કે ઓછાવાળા પદ હોય ને એનો સરવાળો કરી લેવાનો અને વત્તાવાળા પદ હોય ને એનો સરવાળો કરી લેવાનો. -5 અને -4, -5 અને -4 એટલે -9. કેટલા થાય? -9. અને એમાં વત્તા 3 ને ઉમેરી દો. 9 ઓછા છે અને વત્તા 3 એમાં ઉમેરીએ છીએ એટલે કેટલા થયા? -6. કેની કિંમત મળી? પી ઓફ -1. બરાબર? સમજાણી વસ્તુ? રેડી? ચાલો હવે છેલ્લો દાખલો જોઈ લઈએ. એક્સની કિંમત છે +2. આ કાઢી નાખું છું. એક્સની કિંમત કેટલી છે? +2. રેડી? પી ઓફ 2 કેટલા થશે? હું ડાયરેક્ટ લખું છું હવે. 5 ગુણ્યા 2 ઓછા 4 ગુણ્યા 2નો વર્ગ અને વત્તા 3. રેડી? ચાલો 5 ગુણ્યા 2 કેટલા થાય? 10 ઓછા 4 ગુણ્યા 2નો વર્ગ. તો 2નો વર્ગ પહેલાં કરવો પડે. કેટલો થાય? 2નો વર્ગ 4. 4 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 16 વત્તા 3. તો પાછું આવું કંઈક આવ્યું આપણી પાસે, વત્તાવાળું ને ઓછાવાળું ભેગું. શું કીધું મેં? વત્તાવાળા પદનો સરવાળો પહેલાં અથવા તો પછી, પણ બે સમાન નિશાનીવાળા હોય એનો સરવાળો પહેલાં કરી લેવાય. એટલે કે અહીંયા 2 વત્તાવાળા પદ છે તો એનો સરવાળો આપણે પહેલાં કરી લઈએ. 10 અને 3 કેટલા થાય? 13 થાય. એમાંથી આપણે બાદ કરવા છે 16. તો 13માંથી 16 જાય કેટલા વધે? -3. કેની કિંમત મળી? પી ઓફ 2.
બરાબર, રેડી? તો શું કીધું હતું આપણને રકમની અંદર કે આપેલ ચલની કિંમત માટે 3 અલગ અલગ કિંમત આપેલી હતી, ત્યારે આપણે બહુપદીની કિંમત કેટલી થાય એ વસ્તુ અહીંયા મેળવી. બરાબર છે?